મિત્રો, સોના ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા છે. ફેડ મીટિંગ યોજાવા જઈ રહી છે અમેરિકામાં. તેની બરાબર પહેલા જ સોના ચાંદીના ભાવમાં તોફાની તેજીનું વાવાઝોડું. 2026ની શરૂઆતમાં આટલા થશે ચાંદીના ભાવ, મોટી ભવિષ્યવાણી થઈ છે. તો શું છે આજે ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ, તેની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો ટ્રમ્પે પહેલીવાર એવું સ્વીકાર્યું છે કે ભારત ઉપર ટેરિફ લગાડ્યા. તેને લઈને ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ટ્રમ્પ ઉપર સતત અમેરિકાની અંદરથી પ્રેશર વધી રહ્યું છે કે ભારત સાથેના સંબંધો તેને સુધારવા જોઈએ. ફરી એકવાર અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જોન બોલ્ટને ટ્રમ્પને સ્લેપ એટલે કે તમાચો મારતા કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે જે કાંઈ સંબંધો ખરાબ થયા છે તેના માટે ટ્રમ્પ જ જવાબદાર છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો દાવો જે ટ્રમ્પ કરે છે તે પણ ખોટો છે. આ રીતે સતત ટ્રમ્પને અરીસો બતાવવા જેવું કામ જોન બોલ્ટન કરી રહ્યા છે. આ બાજુ પાકિસ્તાનને ત્યારે મોટો ધક્કો લાગ્યો જ્યારે ઇઝરાયેલે પાકિસ્તાનને યાદ દેવરાવ્યું કે લાદેન પાકિસ્તાનમાંથી જ પકડવામાં આવ્યો હતો અને ઇઝરાયલ હમાસ યુદ્ધ કે પેલેસ્ટાઇન સાથેના યુદ્ધ મામલે પાકિસ્તાન કોઈ પ્રકારની દખલગીરી ન કરે. જે દેશો આતંકવાદને સપોર્ટ આપી રહ્યા છે તેઓ અમને શીખવાડે નહીં તેવું ચોખ્ખે ચોખ્ખું ઇઝરાયેલે પાકિસ્તાનને યુએનએસસીની સભામાં પરખાવી દીધું. આવી રહેલા સપ્તાહની શરૂઆતમાં અમેરિકામાં ફેડ મીટિંગ યોજાવા જઈ રહી છે અને અમેરિકાના જે લેટેસ્ટ ઇન્ફ્લેશન ડેટા છે તે ઇન્ફ્લેશન વધી રહ્યાના સંકેતો આપે છે. પરંતુ અમેરિકાનું જે લેબર માર્કેટ છે એટલે કે જે નોકરીઓ છે અમેરિકામાં ઘટી રહી છે તેવા સંકેત પણ મળ્યા, જેને લઈને ફેડ હવે વ્યાજ દરોમાં કેટલો ઘટાડો કરવો તેના વિશે અસમંજસમાં આવી ગયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડ ઉપર સતત દબાણ કરાઈ રહ્યું છે કે વ્યાજદરોમાં મોટો ઘટાડો કરે, પરંતુ ફેડ હાલ મોટો ઘટાડો કરે વ્યાજદરોમાં તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં જે ફેડની મીટિંગ આવી રહી છે તેમાં વ્યાજદરોમાં 0.25% ઘટાડો થાય તેવી 94.5% જેટલી સંભાવના છે. એટલે કે વ્યાજદરોમાં આટલો ઘટાડો તો થઈ જ શકે છે. ચાંદીના ભાવની વાત કરતા પહેલા ડોલર સામે રૂપિયાની સ્થિતિ ઉપર નજર કરી લઈએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. $1 સામે રૂપિયાની કિંમત સૌથી નીચી સપાટીએ આગળ ટ્રેડ કરી રહી છે. $88.27 રહ્યો $1 સામે રૂપિયો. અને ડોલર સામે રૂપિયાની નબળાઈને લીધે ભારતીય બજારમાં જે સોના ચાંદીનું ઇમ્પોર્ટ થાય છે તે મોંઘું પડવાને લીધે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવનો ઓલ ટાઈમનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 2012માં ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે $49ની સપાટી સુધી નોંધાયા હતા. ત્યારબાદ 13 વર્ષ બાદ હવે ફરીથી ચાંદી $49ની નજીક જઈ રહી છે અને $42.19 સુધી પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી, જે 13 વર્ષ બાદની સૌથી ઊંચી સપાટી છે. છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીએ 2.91% જેટલી મજબૂતી બતાવી છે, તેજી બતાવી છે અને સતત 11-12 સપ્ટેમ્બરે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં 24 કલાક દરમિયાન ખૂબ જ મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને સતત $42ની ઉપર આંતરરાષ્ટ્રીય ચાંદી ટકી રહેવામાં સફળ થઈ છે. ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ ઊંચામાં $42.49 અને નીચામાં $41.39 જોવા મળી. એટલે કે એક દિવસની અંદર લગભગ $1 જેટલો જબરદસ્ત ઉછાળો ચાંદીના ભાવમાં જોવા મળ્યો. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યો છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $42.15 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $1,29,350 1 કિલો, 999 ચાંદી $1,31,450 999. જીએસટી સાથે ચાંદી $1,31,528, ચાંદી MCX $1,28,838ના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીનો ભાવ ભારતીય બજારમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. 999 જીએસટી સાથેની ચાંદી $1,31,528, જે ભાવ અત્યાર સુધી ક્યારેય નથી થયો. તમામ રેકોર્ડ ચાંદીના ભાવે તોડી નાખ્યા છે. અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે અગ્રણી એનાલિસ્ટ ફર્મ મોતીલાલ ઓસવાલ દ્વારા
ચાંદીના ભાવ માટે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે અને ચાંદી જ્યારે પણ ઘટાડો મળે, કરેક્શન મળે ત્યારે ખરીદવી જોઈએ તેવી સલાહ આપી છે. આવતા 12 મહિનામાં ચાંદીના ભાવમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે. અને ચાંદીના ભાવમાં તાજેતરની તેજીના એનાલિસિસમાં મોતીલાલ ઓસવાલે જણાવ્યું કે ગ્લોબલી ચાંદી પર આધારિત ETF અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ રહ્યું છે. સાઉદી અરબના સેન્ટ્રલ બેન્કે $40 મિલિયન ચાંદી સાથે જોડાયેલા ETFમાં રોકાણ કર્યું છે, જ્યારે રશિયાએ તેના સ્ટેટ સિલ્વર રિઝર્વ માટે 3 વર્ષમાં $535 મિલિયન લગાવ્યા છે. ભારતમાં પણ 2025ના પ્રથમ 6 મહિનામાં સ્થાનિક ચાંદીની આયાત 3000 ટનથી વધુ થઈ છે, જેના કારણે ચાંદીની બજારમાં ભાવની સક્રિયતા વધી ગઈ છે. મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ચાંદીની ઔદ્યોગિક માંગ જે વધી રહી છે તેની સામે સપ્લાયની કમી અત્યારે દેખાઈ રહી છે, જે તેજીના મુખ્ય કારણો છે. અત્યારે 60% ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક જરૂરિયાતો માટે થઈ રહ્યો છે, ખાસ કરીને સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વાહન, 5G ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સમાં. ચીન તરફથી થતો ફોટોવોલ્ટેઇક મોડ્યુલની નિકાસ પણ ચાંદીની વધતી માંગમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 2025ના પ્રથમ 6 મહિનામાં ચીને 127 ગીગાવોટ સોલર મોડ્યુલનો નિકાસ કર્યો, જેને કારણે ચાંદીની માંગમાં ઘણો વધારો થયો છે. ચાંદીના ભાવ સતત 5મા વર્ષે સપ્લાયની અછતના કારણે વધી રહ્યા છે. સાથે જ ગ્લોબલ જીઓપોલિટિકલ તણાવ અને અમેરિકન ડોલર નબળો થવાની સાથે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં જે ઘટાડો કરવાની અપેક્ષા આવી રહી છે તે પણ ચાંદીને એક સુરક્ષિત રોકાણ માટેનો વિકલ્પ બનાવી રહી છે. આગામી 12 મહિના માટે ચાંદીના ભાવનું જે ભવિષ્યવાણી થઈ છે તેમાં મોતીલાલ ઓસવાલનો એવો અંદાજ છે કે સ્થાનિકમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોએ $1.5 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે કોમેક્સ એટલે કે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ $50 પ્રતિ ઓન્સ સુધી જઈ શકે છે. ચાંદીના ભાવમાં આગામી સમયમાં આ રીતે આગ ઝરતી તેજીની ભવિષ્યવાણી કરી છે. હવે સોનાના ભાવ પર નજર કરીએ તો એક સપ્તાહની અંદર સોનું ખૂબ જ મજબૂત સપાટી જાળવી રાખવામાં સફળ થયું છે. $3673ની ઓલ ટાઈમ હાઈ સપાટી 9 સપ્ટેમ્બરે સોનાએ બનાવી છે. ત્યારબાદ સોનું સતત $3650ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ફેડ મીટિંગ પહેલા સોનાના ભાવમાં બે તરફી ઉથલપાથલ વચ્ચે મજબૂતી જોવા મળી. $3643 અત્યારે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે. સોનાના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ નીચામાં $3630 અને ઊંચામાં $3656 જોવા મળી. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેના ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ₹1,13,230, 22 કેરેટ સોનું ₹1,03,730 અને 24 કેરેટ વિથ GST સોનું ₹1,13,030 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક ટ્રેડ કરી રહ્યું છે. આગામી 3 થી 4 દિવસ હજુ બુધવારે ફેડની મિટિંગનું રિઝલ્ટ આવશે, ત્યાં સુધી સોનાના ભાવમાં મજબૂતી સાથે મોટી વધઘટ થવાનો અંદાજ છે. તમારે સોના અને ચાંદીના ભાવ જાણવા હોય, સાચા ભાવ, તાજા ભાવ જાણવા હોય તો તમારા શહેરનું નામ કોમેન્ટમાં લખી અને મોકલી આપો. અને સોના ચાંદીના ભાવની આ રીતની રેગ્યુલર અપડેટ માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.